પાણીપુરી તો બધાને જ ભાવતી હોય છે, તો આના માટે એવું પાણી બનાવીએ કે જેમાં બધો જ ટેસ્ટ મળી જાય. તો તેના માટે એક પેનની અંદર જીરું, ધાણા, લાલ મરચાં, કાળા મરીચા તૈયાર શેકીને મિક્સર જારમાં આ રીતે એનો પાવડર તૈયાર કરી લઈએ. પછી એ જ મિક્સર જારમાં આપણે કોથમીર, પુદીનો, લીલા મરચાં, આદુ, લસણની કળી, થોડું પાણી નાખી સારી રીતે ક્રશ કરી અને આ રીતે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ. પછી એક બાઉલ આપણે લઈ લઈશું અને એની અંદર આપણે આંબલીનું જે તૈયાર કરેલું પાણી એડ કરી લઈએ, ગ્રીન ચટણી એડ કરીશું, તૈયાર કરેલો મસાલો આપણો એડ કરી લઈએ, ઠંડુ પાણી થોડું એડ કરી લઈએ, લાલ મરચું પાવડર, સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો, આ બધું એડ કરી કટિંગ કરેલી આપણી એક ડુંગળી એડ કરી લઈશું. સારી રીતે આને મિક્સ કરી બરફના ટુકડા એડ કરી અને પાણીપુરીની પૂરીમાં મસાલો ભરી અને પાણીપુરીની મોજ કરીએ. આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. બાય બાય. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.